હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? આશા રાખું છું કે બધા મજામાં જ હશો. તો આજે હું બનાવવાની છું ખજૂર પાક. શિયાળો આવી ગયો છે એટલા માટે બધાના ઘરે અળદિયાના ખજૂર પાક તો બનતા જ હશે. તો આજે અમારા ઘરે પણ બનવા જઈ રહ્યા છે આફ્ટર સો મેની ડિમાન્ડ્સ. તો મારું નથી કહેતી, મમ્મીએ કીધું એટલે. તો આજે ખજૂર પાક બનાવવાની છું. તો આજે એમ થયું કે લાવો આજે આ વ્લોગ આપણે બનાવીએ, જે વિડીયો બનાવીએ ગુજરાતીમાં બનાવીએ. તો આજનો આખો વિડીયો રહેશે ગુજરાતીમાં. જે હું બનાવવાની છું એ પણ તમને બતાવીશ. હું જે શું કરવાની છું એ બધું આજના આ વિડીયોમાં રહેશે, એ બધું ગુજરાતીમાં રહેશે. તો ચાલો હવે ખજૂર પાક બનાવવાનું ચાલુ કરીએ. હું એ બધી પણ એ મીઠાઈઓ બનાવવાની શોખીન પણ નથી અને એટલી બધી એક્સપર્ટ પણ નથી. જો કદાચ કાંઈ ભૂલચૂક થાય તો માફ કરી દેજો, પણ કમેન્ટમાં કંઈ ખરાબ ખરાબ લખતા નહીં. ખાવા તો નથી આવવાનું, ટેસ્ટી બનશે. ભૂલચૂક થાય તો અમે ભોગવો. એ તો એમ જ હોય ને, ઘરના હોય ને જ ખાવાનું હોય. પણ ભૂલચૂક થાય, બધાની રીત અલગ અલગ હોય, તો મારી પણ રીત કંઈક અલગ હશે. તો પ્લીઝ જરાક જાળવી લેજો, સંભાળી લેજો. તો ચાલો હવે ખજૂર પાક બનાવવાનું ચાલુ કરીએ. તો હું ટિપિકલ કુકિંગ ચેનલની જેમ તો નહીં બોલું, પણ તમે જોઈ શકો છો કે ખજૂર છે, પછી આમાં કાજુ બદામના કટકા કરેલા એ મેં કર્યા હતા, અને આમાં ખમણ લેવા એ મમ્મી લઈ બનાવશું ખજૂર પાક. તો એના માટે થઈને મેં 2 ચમચી જેટલું આમાં ઘી નાખ્યું છે કડાઈમાં. બહુ ઝાઝું નથી નાખ્યું, મને ઘીવાળું પસંદ નથી અને ઘરમાં પણ એવું જ છે બધાને. તો હવે એમાં આપણે ખજૂર નાખશું ધીમે ધીમે. એટલે આ તો બધો પડી ગયો. તો હવે આને થોડીક વાર ધીમા તાપે, થોડીક વાર ફૂલ તાપે શેકશું અને એકદમ સોફ્ટ કરશું ખજૂરને. આમ ઓલરેડી સ્વીટ હોય જ છે એટલે આમાં કાંઈ સ્વીટનેસ એડ કરવાની જરૂર નથી. ખજૂર ચીકણો બહુ હોય એટલા માટે એને હલાવવામાં ને એમ થોડોક પ્રોબ્લેમ પડે જ. એ જે ખજૂર પાક કરતા હોય બધાને ખબર જ હશે. આ ખજૂર પાક છે એ મમ્મી કેટલા કિલો લાવ્યા તમે? જેમ તમે જોયું અત્યારે હમણાં મમ્મી જમી રહ્યા હતા અને સંજયનું શૂટ લેતા હતા. મમ્મી નહોતી ખબર, અને જે મમ્મીને ખબર પડી ને મમ્મીએ સાડી વાળી બધું વ્યવસ્થિત કરી લીધું. હા, તો મમ્મીએ જેમ કીધું એમાં 1 કિલો ખજૂર છે એનો અમે ખજૂર પાક બનાવી છીએ. ઠળિયા કાઢી નાખે એટલે 1 કિલો જ નહીં વધ્યો હોય. તો જેમ તમે જોઈ શકો છો એમ મેં 5 મિનિટ તો નહીં, હજી 2-4 મિનિટ થઈ હશે, પણ ખજૂર સોફ્ટ પડવા લાગ્યો છે. તો હજી એને આપણે 2-4 મિનિટ શેકશું એટલે સરસ સોફ્ટ થઈ જશે. મારી સામે કેમેરો રખાય સંજય. હું એફર્ટ હું કરું અને તમે નકરું ખજૂરનું શૂટ કરી રાખો એમ થોડું. આપણે ક્યાં પ્રોપર કુકિંગ ચેનલ હતી? હા, બાય ધ વે મારી ચેનલ પણ હતી કુકિંગની, કુક ફૂડ વિથ SS બેવું જ કંઈક નામ હતું, જે હું ભૂલી ગઈ છું શું નામ હતું. એમાં મેં વિડીયોઝ બી ઘણા નાખેલા છે, તો જાજો ને જોજો યુટ્યુબમાં જઈને.
જેમ તમે જોઈ શકો છો એમ ખજૂર છે એ એકદમ સોફ્ટ થઈ ગયો છે. તો આની અંદર આપણે હવે કંઈ પણ નાખશું તો એ ઇઝીલી આની હારે મિક્સ થઈ જશે. મમ્મી જોવો તો આના માટે આપણે લેશું એક એક્સપર્ટની એડવાઇસ. એક્સપર્ટ આવી જાવ, બરોબર છે ને? બસ હવે કઈ તો આ છે મમ્મી જે એક્સપર્ટ છે આ બધી વસ્તુ બનાવવામાં. આપણે એને એડવાઇસ લેશું બરોબર છે કે નહીં એમ. શું મમ્મી, બરોબર છે ને? બરોબર છે. બરોબર છે. તો ગેસ બંધ કરી દઉં છું. કરી દે બરોબર થઈ ગયું ભેળવી દે બધું. હાલો, તો એક્સપર્ટે આપણને કીધું કે ગેસ બંધ કરી અને બધું ભેળવી દેવાનું છે. તો હવે આપણે નાખી દઈશું એની અંદર કાજુ બદામ. ગોળામાં પાણી નાખી દે. ખમણ નો નાખતી ઉપર નાખી એ પછી ઉપર એ નાખીશ, પેલા થોડુંક અંદર નાખો, આટલું બધું આમે નહીં જાય પડ્યું. તો મમ્મી ગભરાઈ ગયા તો જરાક અવાજ એનો બદલી ગયો, તો ઇગ્નોર કરી દઈજો. તો હવે આ બધું આપણે પ્રોપરલી મિક્સ કરી દઈ અને પછી ઠરવા દેશું. તો ઘણી મહેનત કર્યા પછી આ બધું મિક્સ થઈ ગયું છે. ખજૂર થોડોક ચીકણો હોય એટલા માટે થઈને થોડુંક આમ ટફ રહે એ બધાને મિક્સ કરવું, પણ ઇઝીલી તો નથી જ, થોડુંક અઘરું પણ હતું, પણ થઈ ગયું છે. તો હવે આ થોડીક વાર ઠરી જાય પછી આના હું રોલ વાળીશ, તો એ હમણાં હું તમને કહું કઈ રીતે. તો હવે આ ખજૂરનું મિશ્રણ થોડું ઘણું ઠરી ગયું છે, થોડું ઘણું ગરમ છે, તો એ ટ્રાય કરી જોઈએ બને છે કે નહીં. તો પહેલાં થોડુંક માવો લઈ લઈએ એનો જે મિક્સ